ગતરોજ શનિવારે રાત્રે અમરેલીમાં સાવરકુંડલાના મહુવા રોડ પર એક ભયાવહ હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક બેફામ કાર ચાલકે પૂરપાટ ઝડપે બે બાઇકને ટક્કર મારી. આ અકસ્માતમાં 60 વર્ષીય મહિલા વનિતાબેન ચિમનલાલ જોશીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ કે જેમાં કારની ઝડપ અને અકસ્માતની ભયાવહતા સ્પષ્ટ દેખાય છે. ઇજાગ્રસ્તોમાં 3 વર્ષની બાળકી રીવા કેતનભાઈ જોશી, 35 વર્ષના કેતનભાઈ ચીમનભાઈ જોશી, 28 વર્ષના રીતિબેન કેતનભાઈ જોશી, 15 વર્ષના જય અજીતભાઈ જોશીનો સમાવેશ થાય છે. આ તમામને ગંભીર ઇજાઓને કારણે ભાવનગર ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોના હાથ પગ તૂટવાની ઘટના પણ નોંધાઈ છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રાહદારીઓ અને લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસે તાત્કાલિક પહોંચીને 3 વર્ષની બાળકીને સરકારી જીપમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘટના હિટ એન્ડ રન સાથે ડ્રિંક એન્ડ ડ્રાઈવની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને ભયનો માહોલ ઊભો કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.